આનંદમ એને ભાન પરમ નથી, સુખદમ એને કાંઈ પણ થાય એને કરતા કેવલમ ગુરુ મને થાય જ્ઞાનમૂર્તિમ કે એક જ છે ને મારે તો. હા બોલો. દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વદી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુતમ પ્રગટ ગુરુ હરિહર જીવન ઘટો ઘટ બોલનાર લાલ રે લાલ કહે હું અને મારું તજે તો મળે નહીં તારણહાર मेरा मुझ में कुछ नाई जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे गो मेरा बोलिए सदगुरु महाराज ગુરુની કૃપાથી આપણે બધા આત્મા છીએ એવી બધાને ખબર છે, કોઈ અજ્ઞાની છે જ નહીં આ વિશ્વમાં. અમારા ગોરધનભાઈને હાથ દુખે. ગોરધનભાઈ આવ્યા તો એને મારા પોઝિશન જોઈ તો એમ થયું કે મારા હાથનું શું આવે, એવી ખરાબ પોઝિશન તો આની છે. હું થોડીક વાર પહેલા આઈસીયુ માં હતો. दूसरों का दम देखा तो मैं अपना दम भूल गया. અને મારી પોઝિશન એટલી ખરાબ હતી, અડધી પોણી કલાક પહેલા ગુરુની કૃપા થયા તો ગુરુની કૃપા થઈ એટલે થોડુંક આઈસીયુ નું મશીન લાગી ગયું. અને એક વસ્તુ યાદ રાખો, આ છે ને આ એક કાચની પૂતળી છે દરેકની. પણ કાચની પૂતળી છે ને એ કાચની પૂતળી એવી છે કે એમાં તળ તો પડે જ, નહીતર એમનો બહાર ન નીકળે. સમજાયું? હવે તળ પડે કેમ? જમજો બેટા, જમજો દીકરા, કોઈ બાકી નથી હવે. બાપુજીની તો સ્થિતિ બહુ સારી હતી, એની તો મને ખબર નથી. પણ કૃષ્ણના બહારનું શરીર શાંત થયું ને ત્યારે હું સાક્ષી રૂપે હતો. એને શરીર મારા કરતા થોડુંક વધારે હાડ પડી ગયું. બીજું, એને શરીરમાં શરીર છોડવાનું હતું ને પેલા ડાયરિયા થઈ ગયા. શરીર આખું કાંઈ રહ્યું જ નહીં શરીરમાં. પ્રસાદ લેવા શરીરમાંથી બહાર નીકળવું એ કોઈ નાની માના ખેલ નથી. વીતી હોય જાણે રે પરવીતી હું જાણે પ્રીત. બહુ કમાઈ હોય ને, બહુ કમાઈ હોય ને, ચાજી કમાઈ હોય ને, એ શરીર હોય ને છતાંય દેહની બહાર હોય. કૃષ્ણ જેવા કોઈક હોય, મારું તો કામ જ નથી. હું તો રાઈડ કરું. આ તો એની દયા થઈ ગઈ તો મશીન આઈસીયુનું આ લઈ લીધું મેં, નહીતર વિચાર આવતો તો દવાખાને દાખલ થવું પડશે. કારણ કે આજ મારી તબિયત હમણાં હવે થોડુંક શરીર બોલે. શ્વાસ નહોતો પણ હમણાં શ્વાસ ચાલુ થઈ ગયો. અને એ તો થાય ને ત્યારે જ ખબર પડે. અને ભગવાન આવું કોઈ જ ન આપે. અને દરદ કોઈ પણ હોય નહીં. દરદ હરિજીવન બાપા કહેતા એ કે શ્વાસ ખરાબ છે તો બીજું દરદ હાથ દુખે એ તો કે એ ઉપાધિ જ છે. દરદ એ કઈ હારા નથી. પણ દરદ વિના હે ને રેન ન જાગે કોઈ ને. દરદ વિના આ શરીરની બહાર નીકળાય એવું નથી. બાપુજીનો માલ આપણને લાગે આની બહાર નીકળવું ગમે નહીં. ખાવું પીવું જલસા હોય, બાયડી હોય હરખી, છોકરા હોય હરખા, ઘરવાળો હોય હરખો, મા બાપ હોય હરખા, અગાવાલા હોય હરખા. હવે એમાં શરીરની બહાર નીકળવાનો વિચાર ક્યાંથી આવે? કે શરીર આપણે નથી એવો વિચાર ક્યાંથી આવે?
એટલે ખાઈ પીને જલસા કરી લેવાના. પીડા આવે ને ત્યારે થોડું ભજન પીડા આવે ને તો ભજન કરી લેવું. અને જો એમ નમે થતું હોય તો એનો ઉપકાર માની લેવો. એટલે શરીરની બહાર મારી કૃષ્ણ મને કહેતા હતા કે તું સોહમ સોહમ કર. પણ મારી જે પોઝિશન હતી ને એ સોહમ તો હું કાંઈ કરવાની નહોતી. એ કઈ રીતે હાલે નહીં. આ તો કૃષ્ણએ મને ઓલી દવા દઈ દીધી ને 2 બોટલ પડી હતી. એ આની પહેલાં એકવાર મને એટેક આવ્યો હતો ઘણા ટાઈમ પહેલાં. ત્યારે મેં રાતે નાના ભાઈને કીધું મને એટેક છે. મને કે તારા ધંધા જેવા હે, રાતથી ધંધો ખાવું રખડવું જ છે, ભજન જ કરવા ને તારે હું નથી તને શું આવે કે જવા દે નથી આ બધું. રાતે પાછો ફોન કર્યો તો મને કે તારે સમજવું નથી મારે તને ડૉક્ટર પાસે લઈ જઈને પાસે શું કરવું. બીજે દી સવારે પાછી એ મારી પોઝિશન. બીજે દી મને ખીજાણું. પછી સાંજે મેં એને કીધું જો હવે તું નહીં આવ ને મારું શરીર છૂટી જાય. ત્યારે મને ડૉક્ટર પાસે લઈ ગયો. એ ડૉક્ટર પાસે લઈ ગયો ને હવે એ ડૉક્ટર મને કહે કે તમને એને મને સીધું આઈસીયુમાં મૂકી દીધું. એમાં એની ઇન્જેક્શનની 2 શીશી આવી ગઈ મારા હાથમાં. મારા શ્વાસને સ્થિર કરવા માટેની 2 બોટલ હતી આવડી. એની કેપ્સ્યુલ કહેવાય, કેપ્સ્યુલ નહીં જ પ્રવાહી હતું. એક અસમાં ભેગ આવે ને બીજું આવે, 2 જ નાખ્યું. એ ઇન્જેક્શન 2 હાથમાં આવી ગયા. ઇન્જેક્શન હતા ને એ 2 ઇન્જેક્શનની મેં બોટલ લઈ લીધી. અને રાતે કીધું મારે સત્સંગમાં જવું. મને કે તારી હમણાં 1 2 3 ડૉક્ટર મને કહે તારે સત્સંગમાં જવું છે, જવાબદારી મારી નહીં. મેં કીધું મને સારું થઈ ગયું, મારે સત્સંગમાં જવું રાતે. કારણ કે ઓલાએ મને બોટલ દઈ દીધી ને મેં બોટલની ઓલી શું કહેવાય એની આવડી બોટલ હોય એમાં ઇન્જેક્શન સિરીન, હા સિરીન હતી. એ મેં એને 2 લઈ લીધી. મેં કીધું આ 2 નાખે ને 2 વસ્તુ અલગ અલગ. એટલે મને એનેથી ફેર પડ્યો. એ મેં ખીચામાં નાખી દીધી. અહીંયા આવ્યો ને રાતના તો સારું કાંઈ નંબરે ભજન થયા ને સવાર પડે ફટકી લાગી. મેં મરી ગયા. પાછો હાથ મેં કીધું ઓલો હું મને ગાડીનો કીધો તો મારી જવાબદારી નહીં, સવારે મરી જતો. તું તારા જીવનો જા. મેં કીધું કૃષ્ણ મારું એક કામ કર, મને તું એક મશીન લઈ દે. એમ કે લઈ આવ જા પૈસા. મેં કીધું તું દે મારી પાસે. હું તો ભિખારી માણસ, ગમે એની પાસે ભીખ માગું. મારું કામ જ ભીખ માગવાનું હોય. હું છો જ ભિખારી. કારણ કે હું મારી પાસે તમે ગમે એટલે આપો તો હું કાંઈ રાખું નહીં. હરિહર ભજન સત્સંગ વાત થઈ જાય પૂરી. રાખ્યું નથી કોઈ દી જિંદગીમાં, રાખવાનું નથી, રાખી છે નહીં. અને મેં કૃષ્ણને પગે લાગી મશીન લઈ ગઈ. મશીન લીધું ને ઓલી ટ્યુબ લઈને અહીં ઘરે બેઠા ઇન્જેક્શન તો સારું થઈ ગયું. એ ઇન્જેક્શન પાછું અત્યારે કેટલા ટાઈમનું પડ્યું છે મને અત્યારે કામ આવ્યું. મેં કીધું મારે કાલ સવારે કદાચ દાખલ થવું પડશે. કાલ જમણવાર છે 500 માણાનું. આવા ઇન્જેક્શન છે ને સ્ટોકમાં રાખાય. પણ સ્ટોકમાં રાખું. પણ આ મારી પોઝિશન હમણાં 15 દી થયા બગડી. પૈડા હોય તો ગમે ત્યાં તમારે એ કાલે લઈ જ લેવું પડશે મારે. એ લઈ જ લેવા. હવે તો મારે ઘર બેઠા આઈસીયુ થઈ ગયું. સરકારીમાંથી મળી જ જાય, સ્ટોકમાં રાખાય. ડોક્ટરના જ લખેલા હે. એ લખાવેલા જ છે. અને મને ફેર પડી ગયો. હવે અત્યારે તો મને સારું થઈ ગયું ને. મારી પોઝિશન કેવી ખરાબ ખબર છે. કીધું અત્યારે જાઉં તો સંજય મને કીધું તું તાર રાતે વયો જાય, તકલીફ પડે તો ગભરાતો નહીં. સંજય ગયો છે બેંગ્લોર. વિથ ફેમિલી. હા એટલે એને મને કીધું હતું તો અત્યારે મારે એ ઇન્જેક્શન મને કામ આવી ગયું. તબિયત બહુ ખરાબ હતી. કૃષ્ણ મને કે ભજન કર બધામાં હું થાય. ઓલી માળી જોઈ નહોતી હતી. હું દઉં હું કરું આ દોડાદોડી કરે. એટલે ગોવર્ધનભાઈને એમ થયું ગાંડીનો આ મરવા પડ્યો, ગાંડીનો વયો જાય. ઉપેનભાઈને એમ થયું કે આ કૃષ્ણને પલંગ ઉપર બેસી ગયો હોય. પણ કુદરતની કૃપા ખબર નહીં. આને એવું મશીન ગોતાવડાવ્યું. પછી એ મશીનની શું જરૂર છે? એ મશીન ગોતાવડાવ્યું. કાકા 2 દી પહેલા કહેતા હતા ન જાણું જાનકીના તે સવારે શું થવાનું બધું. રૂપિયા દઈ જાજો એ જમણવાર કરવાનો હોય 40,000 રૂપિયા દઈ જાજો. તો એ કાકો મને દે 40,000. તો મેં કીધું હવે આ જમણવાર કરવાનો હોય. મેં કીધું આ કેમ કરવાનું? મેં કીધું મારે હું વયો જાઉં તો જોકે એ તો કરશે, કાંઈ વાંધો નથી. પણ મારો નાચ લાગે. એકવાર બહાર નીકળી જાય ને, જો અમારે જ્યોતિમાં હતા એટલે ગુરુના ચરણ હાથમાં આવી ગયા.
અને છેલ્લે ચરણામૃત થાય ને ત્યારે ખાલી આ આટલું કહ્યું, પછી પાછા સ્વરૂપમાં આવી ગયા. એમ બાપુજીનો માલ તો નથી, એમને ભૂપેનભાઈ મફતમાં નીકળી જાય. તકલીફ તો પડશે, કારણ કે આપણું એવું ભજન નથી કે શરીર હોય ને શરીરની બહાર નીકળી ગયા હોય. જો મારો ગોરધનભાઈ પાછો હોઈ ગયો. હું કામ એટલે હું એને ઓલું નથી કરતો, પીડા છે એને. બાપનો માલા છે જ નહીં, એને ફટકી તો લાગશે જ, આંચકો તો આવશે જ. અને કા આંચકો નહીં આવે ને ખબર નહીં પડે ને એવું એક્સિડન્ટ થઈ જાય. જો એ એક્સિડન્ટ થઈ જાય ને તો સારું, આપણને ખબર ન પડે ને આપણું ધ્યાન બીજે હોય ને ગાડી ભટકાય ને આપણું ચૂરો થઈ જાય ને તો એ સારું, કારણ કે એમાં ખબર જ નહીં પડે. 1 સેકન્ડમાં પૂરું. હાર્ટ એટેકમાં ફાટી રહે. હાર્ટ એટેક એટલે તમે શું માનો? તમને હાર્ટ એટેક જ હતો. હાર્ટ એટેક એટલે હાર્ટ એટેક આવે ને તો એકવાર તો તમારી ઓય મારીને ઓય બપલિયા થઈ જ જાય, એમને બહાર ન નીકળે. આની અંદર ઓલો આખા વિશ્વનો નાથ બેઠો હે, એ આ ફૂટે નહીં ને ગમે ત્યાંથી. આમાં તળ ન પડે ને, ગમે ત્યાં તળ પડે ને તો જ બહાર નીકળે. ભૂપેનભાઈ યાદ રાખજો, મફત નહીં નીકળે, કાંઈક તો થાય જ. ગુરુ મહારાજની ઉપકાર માની લ્યો, કાંઈ તકલીફ નથી પડતી. તકલીફ ન મળે ને ત્યાં સુધી એનો ઉપકાર માની લ્યો, અને તકલીફ પડે ને તો એનો ઉપકાર માની લ્યો. બે રીતે ઉપકાર માની લ્યો કે આપણા ઉપર કૃપા હે એની. એટલે હું ખાલી મારા હૃદયની વાત કરતો હતો. કૃષ્ણ મને સમજાવતો હતો કે આપણે શરીર નથી, વાત આ વાંચીએ, શરીર નથી, પણ બાપનો માલ તો છે જ નહીં. આપણા બાપનો માલ છે જ નહીં, ભૂલ કરતા જ નહીં. કાયા દાગીનો દીના નાથનો આપણા બાપનો માલ છે જ નહીં. આ તો હવે ખબર નહીં, આપણને આનો મોહ થઈ ગયો છે. સમજો કાના, કોઈ કાળે છૂટે એમ નથી. સમજો. આવ બેટા, આવ કાનિયા, બસ ને યાર, આવ. હું તો બસ તારી વાટ જ જોઉં છું. આ બાબુ, આવો દીકરા, આવો. આ બાબુ, એ ગુણભાઈ, બાબુ ચા બનાવવા બધા હાટું. આ જો છોકરા આવ્યા, જો પ્રેમી પુરુષો ફરતા ફરતા, જો મારો નાથ આનંદ કરે. ફર્સ્ટ ક્લાસ ચા બનાવ મારો દીકરો, હાલ બધા હાટું બનાય. આ જો થેલા લઈને આવ્યો, શું કરવાનું મારે? હે, ભરીને લઈ આવ્યો નથી ને? નીરવ આવ્યો, ભગવાન. એટલે તો કઉ છું, આ કાનો ક્યાંથી આવ્યો કાંઈ ખબર પડતી નથી. આવો ભગવાન, આવો, પધારો પધાર. થેલો ભરીને લઈ આવ્યો હે ભાઈ. આવા મારો કાનડા, સુખી રે બાપ, કલ્યાણો. આવો બાપ, આવો. આજે નાની એવી કુટિયા હે, આમાં કાંઈ છે નહીં. આ તો આજે આ બધા ફૂલડા જાગે હે ને ત્યાં સુધી મોજ છે, બાકી પૂરું. આવો બાપ, આવો, પધારો પધારો. બે બની હે, ભૂલ નો. આ પાક્કી વાત યાદ રાખજો. યુધિષ્ઠિર રાજાને પૂછવામાં આવ્યું કે મોટા મોટું આશ્ચર્ય શું? તો કે બધાય ભૂલી જાય છે કાયા છૂટવાની. કોઈને યાદ નથી રહેતું એક દી કાયા છોડવાની છે. બધાય ભૂલી જાય છે. બધાને એમ લાગે ખાઈ પી જલસા કરો, આપણું હવે મોજ છે ને, આપણે મોજ છે ને. મોટા મોટું આશ્ચર્ય હોય ને, આ વિશ્વનું મોટા મોટું આશ્ચર્ય, આખા વિશ્વનું મોટા મોટું આશ્ચર્ય હોય ને, તો કોઈને મૃત્યુની યાદી નથી. સમજો, જલસા કરો, મોજ કરો. ઓલું કે ને, બોમ્બે से आया मेरा दोस्त को सलाम करो. ખાઓ પીઓ ને મોજ કરો, એની ના નથી. મોજ જ કરો, એમાં ના નથી, પણ મૃત્યુની યાદી રાખો. તમે એ બોલો સદગુરુ મહારાજ બાર બાર.